રસ્તા ઉપર પડે છે એ બાયણું રોડ ઉપરનું ઉત્તર દિશાનું, એમાં ટેકા મૂક્યા છે આપણે ઈંટોના ઉપર છતના લાકડાઓને, પણ હળી ગયા છે અને આખી દિવાલોમાં નથી હવે વધારે ટાઈમ રહે એમ, અને પાણી પડે છે ને બહુ જ, એટલે અને આ જો કાલે પૂનમ એના હિસાબથી જાગરણ હતું, ગુરુ પૂનમના હિસાબથી, તો આ નીચે જો બધી રાતના 12 વાગે કેવો મોટો અવાજ અને 2 ધડાકા થયા, અને આ બધું ઉપર છતમાંથી આ લાકડા સાથે બધું પડ્યું, આમ એના કચરા અને પાણકા અને આ બેલા અને આ બધું હવે એ ઉપરથી આમાંથી પડ્યું જો, હજી આ 3 બેલા અને 3 ઓલી બાજુના બેલા એ પણ હવે નથી હાલે એમ વધારે ટાઈમ. હવે જો 1 વરસાદ થાય તો એ પડી જવાના. આ રસ્તા ઉપરનું બાયણું છે ને, આ ચોકનું, એમાંથી, અને હજી પાણી પડે છે ને, વરસાદ ચાલુ તો છે જ ને. આ સડેલું લાકડું એમ, અને અંદરની બાજુ તો કેવું બધું, અને એના ટેકા તો હવે રે એમ જ નથી જરાય, એટલે અંદર કોઈએ જવું જ નહીં એવું આ આપણું બધાનું કહેવાનું એવું જ છે કે આ જો કેવી રીતે આ નમી ગયા અને આ હળી ગયા લાકડા. આ બાજુ આવડો આ લાકડું હળી ગયું અને ઠેઠ સુધી છત સુધી. એટલે હવે આપણે આ ઉત્તર બાજુના બાયણાવાળો ભાગ, તો એમાં આપણે આમ ખાવાનું, રસોઈ બનાવતા ખાવાનું, તો એ હવે ન બને. હવે તો ઘરમાં બધું લઈ લેવું, ને અહીંયા તૂટે નહીં, ભાંગે નહીં એવો સામાન રાખવો હોય તો રાખવાનો, નહીંતર અહીંયા કાંઈ રે એમ નથી. બધું અંદર ક્યાંક લઈ અને બીજે ક્યાંક આપણે રાખવાની વ્યવસ્થા કરશું જ. આ રહ્યો, અને અહીંથી આપણે આ અંદરના ભાગમાં આવીએ ને, આમ રૂમ આવે, અને રૂમમાં બીજું બાયણું, આ ઉગમણા બહારનું બાયણું, એમાંય બહુ પાણી પડે છે. જો અત્યારે કેટલું બધું પાણી ટપક, આખી રાત વરસાદ આવ્યો તો પછી શું, આ ઉપર કેવું ઝરી ગયું છે, અને ઉપર આ નીચે 2-3 લાકડા તો જાય એમ જ છે, અને આ બાજુએ પાણી બહુ પડે છે. આ બધું રસકા જેવું થઈ ગયું છે, પાણી. આ મુખ્ય લાકડું હવે નબળું પડ્યું. પંખો તો ચાલુ કરતા જ નથી, કારણ કે એના વજનથી ને એના જે હોય ને એના કારણથી એ પડે. અહીંયા આપણે કથા વાંચીએ છીએ, એ ઘણી કથાઓ કરીએ છીએ, પણ અહીંયા બાજુમાં આપણે સુવાનું થઈ શકે એવું છે. અને આ રૂમમાંથી આ બીજું જે બાયણું છે ને, એ અંદરના રૂમનું જે પડે એવો છે, એની અંદરનું બાયણું છે. આ દિવાલના ટેકા મૂક્યા છે ને, ઈંટોની દિવાલના ઠેઠ સુધી, વાંથી નહીતર તો આ કેદુના વરસ પહેલાંના પડી ગયા હોય. અને આ
ટેકો ઈંટોની દિવાલનો. આમાં ક્યાંથી રહી હવે હવે આમાંથી એ બધું લઈને અંદર ક્યાંક અથવા બીજે વ્યવસ્થા કરશું રાખવાની. આમાં કાંઈ રીએ એવું છે નહીં હવે તો. અને પછી ટ્રાન્સફર કરવું પડશે કે આને બહુ કડિયાઓને બોલાવીને બધાય લાકડાઓ બદલવા પડે. હા, કેટલા 1 2 3 4 5 6 એટલે 5 લાકડાઓ તો બદલવા પડે. અને એક આ આડું લાકડું છે ને એ બદલવું પડે તો આવડો જે રસોડો જેવો રૂમ છે ને એમાં કાંઈક રાહત થાય. પણ હવે ભગવાનની કૃપા ફરિયામાં હાલો તમને બતાવી દઈએ. આ કથા વાંચીએ છીએ ત્યાંથી આગળ જઈએ આ રૂમમાંથી તો દક્ષિણ બાજુનું બાયણું, આ વચ્ચેનું બાયણું તો છે જ જારીવાળું, આ દક્ષિણ બાજુનું બાયણું. એ બાયણે જો તમે બાથરૂમમાં બધું ભરી દીધું અત્યારે. આ સંડાસ એના બાયણાય હવે નથી ખુલ બંધ થતા, એ ગયું છે ને એનું હવે બધું પડે એવું તો થઈ જ ગયું છે. આ ઉપરની બાજુએ એને ટેકા નથી લેતા, એ લાકડાઓ ગયા છે. અને આ પશ્ચિમ બાજુનું એ પણ હવે આ ગટર એના આધારે રહ્યું છે, બાકી અંદરના લાકડાઓ તો ગયા જ છે. આ સીડી ચડવાની એને પગથિયાઓ હવે સીડી ઉપર જવાય એવું નથી. આ બસ એક રૂમમાં એક જગ્યાએ આપણે સૂવાનું, એક જગ્યાએ ભગવાન ભાગવત એમની કથા વાંચવાની એવું આયોજન છે શ્રાવણ મહિનામાં. પણ હવે આ ભગવાન બધું આધાર અને એની કૃપા થશે એટલે ટ્રાન્સફર કરવું પડશે, મકાન જ બદલવું પડશે. પણ હવે ભાગવત ભગવાન કરે એ સાચું, આપણું તો કાંઈ ચાલે નહીં. બોલીએ ભાગવત ભગવાન કી જય. અહીંયા રૂમમાં બેસી ન શકાય અને બધું એટલું બધું કન્જસ્ટેડ. પણ હવે આ સકળાશ બધી આ તો બધી હવે ભગવાનની કૃપા. પણ એકલા છીએ એટલે આપણે એકલા જ ભક્તિ કરીએ અને તકલીફ કે અટકાયત હોય તો જ ભક્તિમાં ધ્યાન રહે ને, નહીંતર બધું સરખું હોય તો ક્યાંથી ધ્યાન રહે. બોલીએ ભાગવત સ્વરૂપ ભગવાન કી જય.